ઈરાન સંઘર્ષ શું ખરેખર ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆતના ભણકારા છે? મિડલ ઈસ્ટના તણાવમાં વૈશ્વિક યુદ્ધનો ભય કે પછી રાજકીય અતિશયોક્તિ? શું ઇતિહાસ ફરીથી પોતાને દોહરાવી રહ્યો છે? જેમ 1914માં એક નાની ઘટનાએ પ્રથમ વિશ્વ યુદ્ધને જન્મ આપ્યો હતો, સંઘર્ષથી સંહાર સુધી શું માનવજાત ફરી એ જ રસ્તે જઈ રહ્યું છે? શું આજે પણ એક ભૂલભર્યો નિર્ણય માનવજાતને વિનાશ તરફ ધકેલી શકે છે? તો ચાલો જાણીએ કે આ વિશે હવે શું માહિતી સામે આવી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, કલ્પના કરો એક એવી દુનિયા કે જ્યાં સવારનો પ્રથમ ખબર શાંતિ નહીં પરંતુ યુદ્ધના ધડાકાઓની સાથે શરૂ થાય, કે જ્યાં તેલના ભાવ માત્ર આર્થિક ચર્ચાનો વિષય નથી રહેતો પરંતુ દેશોની નસીબ નક્કી કરે છે, જ્યાં એક નાના પ્રદેશમાં થયેલો હુમલો આખા વિશ્વને હચમચાવી શકે છે. અને આજે આપણે જે પ્રશ્ન સામે ઉભા છે તે છે કે શું ઈરાનને કેન્દ્રમાં રાખીને ચાલતું આ સંઘર્ષ ખરેખર ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે કે પછી આપણે ભયને વધારીને જોઈ રહ્યા છે? તો દર્શક મિત્રો, જેમ આપણા સૌને ખબર જ છે તેમ છેલ્લા ઘણા સમયથી મધ્ય પૂર્વ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના અથડામણો, જેમાં અમેરિકાની સંડોવણી અને આસપાસના દેશોની અપ્રત્યક્ષ અસર, આ બધું જ મળીને એક એવી જટિલ પરિસ્થિતિ ઊભી કરે છે કે જ્યાં એક નાનો ભૂલભર્યો નિર્ણય પણ વૈશ્વિક સ્તરે વિનાશ લાવી શકે છે. પરંતુ શું ખરેખર પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ ગઈ છે કે આપણે ત્રીજા વિશ્વ યુદ્ધની દહેશત અનુભવી રહ્યા છે, કે પછી આ માત્ર પ્રાદેશિક સંઘર્ષ છે કે જેને મીડિયા અને રાજકારણ દ્વારા વધુ ભયાનક બનાવીને રજૂ કરવામાં આવી રહી છે? આ પ્રશ્નના જવાબ સરળ નથી, કારણ કે ઇતિહાસ આપણને શીખવે છે કે યુદ્ધો ક્યારેય સીધા અને સ્પષ્ટ કારણોથી શરૂ નથી થતા. ઘણીવાર તે ગેરસમજ, ગર્વ, રાજકીય દબાણ અને અણધાર્યા નિર્ણયોનું પરિણામ હોય છે. જો આપણે પાછા ફરીએ 1914માં, તો આપણે જઈએ તો એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે 1914માં પણ પ્રથમ વિશ્વની શરૂઆત પણ કંઈક આવી જ રીતે થઈ હતી. એક હત્યા, એક પ્રતિક્રિયા અને પછી ગઠબંધનોની સાંકળે આખા વિશ્વને યુદ્ધમાં ધકેલી દીધું હતું. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે એક સ્થાનિક ઘટના વિશ્વવ્યાપી વિનાશમાં ફેરવી શકે છે. આજની પરિસ્થિતિ પણ કંઈક એવી જ રીતે દેખાઈ રહી છે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવમાં અમેરિકા સીધો કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલું છે અને આસપાસના દેશો જેમ કે સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, લેબનોન, સિરિયા, આ બધા જ સંઘર્ષના પ્રભાવ હેઠળ છે. હવે અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ દેશો સીધા યુદ્ધમાં જોડાશે, અને જો જોડાશે તો શું થશે? શું તે એક ચેન રિએક્શન બની શકે છે? આ સંજોગોમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે હોર્મુઝની સામુદ્રધુની. વિશ્વના લગભગ 20% તેલનો પુરવઠો આ માર્ગમાંથી પસાર થાય છે, અને જો ઈરાન આ માર્ગને અવરોધે છે તો પછી વિશ્વની અર્થવ્યવસ્થા પર સીધી અસર પડશે. અને કેટલાક જાણકારોનું માનવું છે કે જો આવું થયું તો પછી તે સમય માત્ર પ્રાદેશિક દેશો નહીં પરંતુ અમેરિકા, યુરોપ અને કદાચ ચીન પણ હસ્તક્ષેપ કરવા માટે મજબૂર થઈ શકે છે. પરંતુ બીજી બાજુ કેટલાક નિષ્ણાતો માને છે કે આ સંઘર્ષ એટલો સરળ નથી, કારણ કે તે ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જાય. કારણ કે આજની દુનિયા 1914 કે પછી 1939 જેવી નથી. આજે પરમાણુ હથિયારો છે, આર્થિક નિર્ભરતા છે અને વૈશ્વિક રાજકારણમાં એવી સંવેદનશીલતા છે કે મોટા દેશો સીધા યુદ્ધમાં જોડાવા પહેલા હજારો વખત વિચારશે. ખાસ કરીને ચીન અને રશિયા જેવા દેશો જે હાલમાં પોતાના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને સીધી સંડોવણીથી દૂર રહેવા માંગે છે. તેઓ જાણે છે કે એક વૈશ્વિક યુદ્ધનો અર્થ માત્ર સૈન્ય અથડામણ નથી પરંતુ આર્થિક અને સામાજિક વિનાશ પણ છે. પરંતુ આનો અર્થ એ નથી કે જોખમ નથી. જોખમ તો હંમેશા રહે છે, કારણ કે યુદ્ધો ઘણીવાર નિયંત્રણની બહાર નીકળી જાય છે. એક મિસાઇલ ખોટી જગ્યાએ પડે, એક નિર્ણય ખોટી રીતે સમજાય, અથવા તો કોઈ દેશ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આક્રમક પગલું ભરી લે અને બસ પરિસ્થિતિ હાથમાંથી નીકળી શકે છે. આની સાથે જ એક બીજો ખતરનાક પાસો છે પ્રોક્સી વોર. ઈરાન સીધા યુદ્ધમાં જોડાય કે નહીં જોડાય, પરંતુ તેના સહયોગી જૂથો જેમ કે હુતી, હિઝબુલ્લાહ વગેરે પહેલેથી જ સક્રિય છે અને તે સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધારી રહ્યા છે. અને આ પ્રોક્સી યુદ્ધો ઘણીવાર મોટા યુદ્ધો માટેનું પ્લેટફોર્મ બની શકે છે. હવે અહીંયા પણ આપણે એક મહત્વપૂર્ણ માનસિક પરિબળ પણ સમજવું પડશે, નેતાઓનો ગર્વ અને રાજકીય દબાણનો. મીડિયાના અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે ઘણીવાર નેતાઓ પાછળ હટવા નથી માંગતા, કારણ કે તે તેમને નબળા દેખાડે છે. આ જ કારણે સંઘર્ષ લાંબા સમય સુધી ચાલે છે અને તે વધુ ઘાતક બની જાય છે.
જેમ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ફેબ્રુઆરી મહિનામાં એક મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આના અગાઉથી જ ત્રીજું વિશ્વ યુદ્ધ ચાલુ કરી દીધું છે, એટલે રશિયાને પીછેહટ કરવા માટે મજબૂર કરવું જોઈએ. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે મને લાગે છે કે પુતિને પહેલેથી જ તેની શરૂઆત કરી દીધી છે. સવાલ એ છે કે તેઓ કેટલા વિસ્તાર ઉપર કબજો કરી શકશે તથા તેમને કેવી રીતે અટકાવવામાં આવે. રશિયા વિશ્વ ઉપર અલગ જ પ્રકારનું જીવન થોપવા માંગે છે તથા લોકોએ પોતાની માટે જે પ્રકારનું જીવન પસંદ કર્યું છે તેને બદલવા માંગે છે. તો બીજી તરફ 4 વર્ષ પહેલા હુમલા શરૂ થયા તેના પછી તરત જ પુતિને એનું પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમનું ધ્યેય યુક્રેનને નિઃશસ્ત્રીકરણ અને નાઝીવાદથી મુક્ત કરવાનો હતો, પરંતુ 4 વર્ષ પછી પણ રશિયા કહે છે કે યુક્રેનમાં તેના સૈન્ય ઉદ્દેશો હજુ સુધી પૂરા થયા નથી. ખેર, વાત જે પણ હોય, પરંતુ બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયનો અંદાજ છે કે રશિયાને કુલ 12.5 લાખ જાનહાનિનું નુકસાન થયું છે. આ સંખ્યા બહુ ઓછી આંકવામાં આવી છે, કારણ કે બ્રિટિશ સશસ્ત્ર દળોના પ્રધાનોના મતે આ સંખ્યા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાને થયેલી કુલ જાનહાનિ કરતા વધુ છે. તો બીજી તરફ હવે જો આપણે વર્તમાન પરિસ્થિતિ પર પાછળથી ધ્યાન આપીએ તો આપણને સમજાશે કે દરેક દેશ હાલ તો પોતાની રીતે અલગ રમત રમી રહ્યું છે. અમેરિકા પોતાની વૈશ્વિક પ્રભુત્વ જાળવવા માંગે છે, ઈરાન પોતાના પ્રાદેશિક શક્તિ વધારવા માંગે છે, ઇઝરાયલ પોતાની સુરક્ષા માટે લડી રહ્યું છે અને અન્ય દેશો પોતાના હિતોને બચાવવા માટે સંતુલન સાધી રહ્યા છે. આ અંગે કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે વિશ્વના એક ભૂભાગનો તણાવ એ અન્ય વિસ્તારમાં તણાવનું કારણ બની શકે છે. દાખલા તરીકે પશ્ચિમી દેશો મધ્ય પૂર્વ એશિયામાં વ્યસ્ત છે, ત્યારે ચીન તાઇવાનમાં કોઈ પગલું લેવાની વ્યૂહરચના અપનાવી શકે છે, અથવા તો યુક્રેન સામેની જે કાર્યવાહી છે તેમાં રશિયા આક્રમક થઈ શકે છે, કારણ કે હાલમાં વિશ્વનું ધ્યાન બીજે ખેંચાયેલું છે. વિશ્વના કોઈ એક ભૂભાગમાં શરૂ થયેલો સંઘર્ષ બહારના અન્ય કોઈ એક પ્રદેશમાં પણ ફેલાય તેની શક્યતા હંમેશા રહેલી હોય છે, કારણ કે આંશિક રીતે બહારના ક્ષેત્રના લોકો આ સંઘર્ષમાં તક જુએ છે. તેમને લાગે છે કે જે લોકો તેમને અટકાવી શકે તેમ છે તેઓ તો હાલ વ્યસ્ત બની ગયા છે અને આ સંઘર્ષ પ્રાદેશિક છે તથા તેમને સાઉદી અરેબિયા સહિતના ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્યો દેશો પણ ઝંપલાવી શકે છે. ચીન અને રશિયા આ યુદ્ધમાં સામેલ નહીં થાય તેવી પણ શક્યતા કેટલાક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો આ બધું મળીને એક જટિલ ચિત્ર બનાવે છે કે જેમાં સ્પષ્ટ જવાબ મળવો મુશ્કેલ છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે હાલની પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે અને એક ખોટું પગલું દુનિયાને અંધકાર તરફ લઈ જઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે શું આપણે આ પરિસ્થિતિમાંથી કંઈક શીખીશું? શું વિશ્વના નેતાઓ શાંતિ અને કૂટનીતિને પ્રાથમિકતા આપશે કે પછી ઇતિહાસ ફરી એકવાર પોતાને દોહરાવશે? કારણ કે અંતે યુદ્ધમાં જીત કોઈની નથી થતી, માત્ર નુકસાન થાય છે માનવજાતનું, અર્થતંત્રનું અને ભવિષ્યનું. તેથી કદાચ સાચો પ્રશ્ન એ નથી કે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે કે નહીં, પરંતુ એ છે કે આપણે તેને કેવી રીતે અટકાવીશું, અને તેનો જવાબ આપણે આપણા આજના નિર્ણયો પર આધારિત છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આની સાથે જ તમને એક ખાસ બાબત એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયાના પ્રાપ્ત છે, જેનેથી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.